એટલે દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જો તમારું રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી થઈ ગયું છે તો તમારું સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય અને હું તમને એ પણ બતાવીશ કે જો તમારું ઓનલાઈન કેવાયસી નું જે સ્ટેટસ છે એ પેન્ડિંગ હશે તે કઈ રીતનું તમને દેખવા મળશે અને જો હજુ સુધી તમે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી નથી કર્યું તો રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કેવી રીતે કરી શકાય તેને લઈને વિડીયો મેં મારી ચેનલ પર બનાવેલો છે ત્યાં જઈને તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસને સમજી શકો છો। दोस्तों आ वीडियो પછી જે નવો વિડિયો આવશે એ રેશન કાર્ડના ઈ-કેવાયસી ને લગતા સવાલ જવાબ પર આવશે એટલે ચેનલ પર જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો હું તમને બતાવું માય રેશન એપ્લિકેશન ઉપર જઈને કે તમે તમારા રેશન કાર્ડના ઈ-કેવાયસી નું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો। તો રેશન કાર્ડના ઈ-કેવાયસી નું સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે માય રેશન એપ્લિકેશન ની અંદર આવી જવાનું છે। માય રેશન એપ્લિકેશન ની અંદર આવીને તમારે લોગિન કરી લેવાનું છે। તમે તમારા મોબાઈલ નંબરથી પણ લોગિન કરી શકો છો અને જે તમે પિન સેટ કર્યો હોય મોબાઈલની અંદર એ પિન દ્વારા પણ તમે આ એપ્લિકેશનની અંદર લોગિન કરી લેવાનું છે। એપ્લિકેશનની અંદર લોગિન કરી લીધા પછી તમારે ઉપર તમને અહીંયા ઓપ્શન જોવા મળશે આધાર અને મોબાઈલની સ્થિતિ આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો તો તમારો રેશન કાર્ડ નંબર લખેલો અહીંયા આવી જશે। એની નીચે તમને અહીંયા કેપ્ચા જોવા મળશે 4 અંકની અંદર એ 4 અંક તમારે અહીંયા લખવાના છે। ત્યારબાદ વિગતો મેળવો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું વિગતો મેળવવા પર તમે ક્લિક કરશો એટલે જેનું પણ અહીંયા ઈ-કેવાયસી થઈ ગયું છે તેની આગળ યસ લખેલું હશે તમે જોઈ શકો છો। અહીંયા ઈ-કેવાયસી બાકી છે એટલે નો લખેલું આવી રહ્યું છે જ્યારે અહીંયા જે પરમાર યોગેન્દ્ર અહીંયા લખેલું છે જે ઈ-કેવાયસી તમે જોઈ શકો છો યસ લખેલું છે। જેનું પણ ઈ-કેવાયસી થઈ ગયું હશે તેની આગળ યસ લખીને આવી જશે। દરેક સભ્યનું તમારે ઈ-કેવાયસી કરવાનું હોય છે તો જેનું પણ નહીં થયું હોય તેની આગળ નો લખેલું આવશે અને જેનું પણ કેવાયસી થઈ ગયું હશે તો તેની આગળ યસ લખેલું આવશે। તો તમારે આ રીતે તમારી એપ્લિકેશન એટલે કે માય રેશન એપ્લિકેશન પર આવીને સ્ટેટસ ચેક કરવાનું છે। પરિવારના દરેક સભ્યનું અહીંયા સ્ટેટસ તમને જોવા મળી જશે। જેનું પણ પેન્ડિંગ હશે એનું અહીંયા નો લખેલું આવશે અને જેનું અહીંયા ઈ-કેવાયસી થઈ ગયું હશે તેની ડેટ સાથે યસ લખેલું આવશે તમે જોઈ શકો છો। જેનું અહીંયા ઈ-કેવાયસી થઈ ગયું છે તેનું અહીંયા યસ લખેલું આવી રહ્યું છે। એવી જ રીતે તમે અહીંયા જે નો લખેલું છે એટલે તમારે સમજી લેવાનું છે કે અહીંયા રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી હજુ બાકી છે અને ઈ-કેવાયસી થયું નથી। તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને જે માહિતી આપી કે તમારે ઓનલાઈન તમારી એપ્લિકેશન માય રેશન એપ્લિકેશન પર જઈને તમારે ઈ-કેવાયસી નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવાનું છે। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।